રાજકોટના કલાપ્રેમીઓ માટે આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા એક અનોખા આધ્યાત્મિક કલા પ્રદર્શન સંકટમોચનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 8 અને 9 મે દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આવેલી શ્યામ પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં આ એક્ઝિબિશન યોજાશે. આ પ્રદર્શનમાં વિવિધ કલાકારો પોતાની પીંછીના સ્પર્શથી હનુમાનજીની અસીમ ભક્તિ, શક્તિ અને સમર્પણના વિવિધ રૂપોને કલાત્મક રીતે રજૂ કરશે. ભક્તિ અને કલાના અદ્ભુત સમન્વય દ્વારા મુલાકાતીઓને એક દિવ્ય આધ્યાત્મિક અનુભવ કરાવવાનો આયોજકોનો મુખ્ય લક્ષ્યાંક છે. આ પ્રદર્શનની વિગતો આપવા અને લોકોને કલાના આ મહોત્સવમાં આમંત્રિત કરવા માટે આકૃતિ આર્ટ ગ્રુપના આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ ચર્ચા કરી હતી. હેલો એવરીવન, હું નિયતિ ચાવડા છું. આકૃતિ આર્ટ ગ્રુપમાંથી અમે આવ્યા છીએ આજે. અમે અપકમિંગ 8, 9, 10th ડેટના એક આર્ટ એક્ઝિબિશન લઈને આવી છીએ, જે અમારું 19th એક્ઝિબિશન રહેશે અને એની અમે થીમ રાખી છે સંકટ મોચન. ઓમ જોઈએ તો એમાં 3 કેટેગરીઝ છે. એક છે થીમ બેઝ, બીજું નોન થીમ અને ત્રીજું એમાં ટેબલ્સ પ્રોવાઈડ કરી છે, જ્યાં સ્મોલ બિઝનેસ જે લોકોને હોય એની હેન્ડમેડ પ્રોડક્ટ્સ બધી શોકેસ કરી શકે એના માટે છે અને બધા માટે ફ્રી એન્ટ્રી છે અને 100થી વધુ આર્ટિસ્ટ અને 100થી વધુ પેઇન્ટિંગ્સ હશે ત્યાં ડિસ્પ્લે કરેલા. અને 9 તારીખે રાતના 9 થી 12 અમે દાદાનો ડાયરો રાખ્યો છે. તો બધાને વિનંતી છે, પ્લીઝ બધા આર્ટિસ્ટને સપોર્ટ કરવા પ્લીઝ પધારજો અને અમને લોકોને તમારી હાજરી બહુ જ સારી લાગશે. થેન્ક યુ.